ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। प्रवचन क्रमांक 166 परमात्म प्रकाश शास्त्र છે। 13 ગાથાઓનો વિષય, જેમાં કેવળ જ્ઞાનાદિ ગુણોની અપેક્ષાએ, આત્મવૈભવની અપેક્ષાએ બધા જીવ સમાન છે। જીવ માત્ર, પ્રાણી માત્ર, નથી કોઈ નાના, નથી કોઈ મોટા, નથી કોઈ નારકી, નથી કોઈ મનુષ્ય, અરે નથી કોઈ સંસારી, નથી કોઈ સિદ્ધ। જીવત્વથી જીવનારા બધા જીવો એક સરખા છે। જીવ માત્રની ચૈતન્ય શક્તિની જાહેરાત, એનો ઢંઢેરો આ ગાથાઓમાં છે। ખાસ કરીને આ બે ગાથા 97 અને 98 ખાસ સવારે આપણે ગાથા લીધી હતી। જીવોનું લક્ષણ જનેન્દ્ર દેવે દર્શન અને જ્ઞાન કહ્યું છે। કેટલી સરળ ભાષા છે, બિલકુલ બાળકોને સમજાવવા માટે વપરાતી ભાષા કે જીવાનામ લક્ષણમ। 166મું પાનું જુઓ, 98 નંબરની ગાથા 98। જીવાનામ લક્ષણમ, જીવોं का લક્ષણ, જીવોનો લક્ષણ કહે છે। જીનવરય એટલે જિનેન્દ્ર દેવે દર્શન જ્ઞાન કહ્યું છે। કહ્યું છે એટલે એમની હિતોપદેશિતાની વાત કરી। કહ્યું ક્યારે હોય? જ્યારે જાણ્યું હોય। જાણ્યું ક્યારે હોય? જ્યારે જોયું હોય। જોયા, જાણ્યા અને કયા, એમ તો જોયું જાણ્યું એ એમની સર્વદર્શિતા અને સર્વજ્ઞતા। રાજુભાઈ, જોયા એટલે એમનો દ્રષ્ટા સ્વભાવ, અને જાણ્યા એટલે એમનો જ્ઞાતા સ્વભાવ, અને કહ્યું એટલે એમની હિતોપદેશિતા। એક એક વાતમાંથી એમ કેવી વાત નીકળે। શું રાજુભાઈ, આ છે ઝેરોક્સ કોપી? હા, ખ્યાલમાં આવ્યો? ફરીથી આપણે નથી કહેતા કે ભગવાન આત્મા કેવો? જ્ઞાતા અને દ્રષ્ટા। જ્ઞાનની મુખ્યતા એ જ્ઞાતા દ્રષ્ટા કહેવાય, પણ ક્રમમાં દ્રષ્ટા અને જ્ઞાતા, જુએ અને જાણે, દેખનારો અને જાણનારો। તો દેખનાર સામાન્ય અવલોકન કરનાર, દર્શન ચેતના, અને જાણનાર એટલે જ્ઞાન ચેતના, વિશેષ અવલોકન। અભેદ રૂપે અવલોકન કરે એ સામાન્ય દર્શન ચેતના, અને વિશેષ રૂપે અવાંતર સત્તાઓથી જાણે, આ દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે, જીવ છે, અજીવ છે, આ બધા ભેદો, ભેદ પેટા ભેદોને જાણનાર તે વિશેષને અવલોકનારો જ્ઞાન। બરોબર, તો આમાં એમ કહે છે કે જિનેન્દ્ર દેવો, જિનવરૈ બહુવચન છે, જિનેન્દ્ર ભગવંતો અનંતા અનંતા અનંતા, ત્રિકાલવર્તી અનંતા તીર્થંકરો થયા, સર્વજ્ઞો થયા। બધાએ જીવોના લક્ષણ, જો સૌ બધા જીવોના લક્ષણ કેવું જોયું છે? દર્શન અને જ્ઞાન। સીધી વાત છે, દર્શન અને જ્ઞાન તે જીવનું લક્ષણ છે। આવું જિનેન્દ્ર ભગવંતોએ કહ્યું છે। બરાબર?
હવે બીજી વાત કહે છે કે તેષામ ભેદ ન ક્રિયતે. ખબર આ ભાષા કેવી છે? એમાં ભેદ ન કરાય. દામજીભાઈ, જેમ માં બાળકને કહે અડાય નહીં, એ હાથમાં લેવાય નહીં, બહાર જવાય નહીં, ભપ થઈ જવાય. અહીંયા જીનવાણી કહે છે ક્રોધ કરાય નહીં, કશાયના ખેલ ખેલાય નહીં, નરક નિગોદમાં ભપ થઈ જવાય. તને સમજાવવાની જરૂર છે. એવડો મોટો થયો, જતો નહીં બહાર. એ થોડીક પછી માની એમ જોરદાર ભાષા હોય, પણ આમ નહીં કરાય, આમ ન કરાય. આ સલાહવાળી ભાષા છે કે નહીં? એક બીજી વાત, આમ નહીં કર, એ કડવી ભાષા છે. આમ ન કરાય, એ મીઠી ભાષા છે. તો જીનવાણીની ભાષા કેવી છો? ન ક્રિયતે, આવું ન કરાય. સંસ્કૃતમાં છે એવું, ઓરિજિનલમાં છે, મૂળમાં. તેણ કિજ્જય. જો તમે અપભ્રંશમાં જો ઉપર 166માં પાને ઉપર ગાથાની બીજી લીટી મળી. ઘરે જે સાંભળે છે એ તો ભગવાન ભરોસે, શાસ્ત્ર હોય ન હોય ખબર નહીં. હા, તમારી પાસે તો બધા પાસે છે. બીજી લીટી જો, તેણ કિજ્જય, તેથી નહીં કરાય. શું ન કરાય? ભેદ. સાંભળો, ભેદનો એક બીજો અર્થ થાય છે માથાકૂટ. તો એનો અર્થ શું થયો? કે જીવોના લક્ષણ દર્શન અને જ્ઞાન છે, એટલે એ બાબતમાં માથાકૂટ ન કરાય. ભેદ એટલે ઝઘડા થાય. હા, રાજુભાઈ તમારા દોસ્તાર કહું કોણ? યતીન્દ્ર, એનો ભાઈ જીતેન્દ્ર, એનો ભાઈ સતેન્દ્ર. સાંભળજો, દાખલો આપું છું. રાજુભાઈ બધાને કહે, શું યતીન્દ્ર, જીતેન્દ્ર, સત્યેન્દ્ર બંને વચ્ચે કોઈ ભેદ જ નથી ને? અને જો ઘર પરિવાર બધા બાયડી છોકરા નોખા પડી ગયા ને હવે તો કાંઈ રહ્યું નહીં, હવે તો ભેદ પડી ગયો. હવે ભેદ કયા અર્થમાં બોલે છે? માથાકૂટના અર્થમાં. તો ભેદ એટલે માથાકૂટ, ભેદ એટલે વાદ વિવાદ, ભેદ એટલે બાજુ, ભેદ એટલે વિષમતા, ભેદ એટલે વિભિન્નતા, ભેદ એટલે જુદાઈ, ભેદ એટલે રહસ્ય. તો જેમાં ભેદ ન કરાય, ન ક્રિયતે. એક એનો બીજો અર્થ, જેમ છે તેમ સ્વીકારો. એમાં ઇફ અને બટ, ઇફ અને બટ પ્રશ્નો ઊભા નહીં કરો. રાજુભાઈ, આજ મેં સવારે એક વાત કરી હતી, ભાવિશ્રીએ વાત કરી તમને સંદર્ભની, તો ડાયરી બાયરી જોતા તો જાઓ, એમની નોટબુક જોતા જાઓ, શું લખે છે. પૂછવાનું કાંઈ નહીં, નોટબુક લઈ લેવાનું અને એક બે વાક્ય એમાંથી વાંચવાના અને પૂછવાનું કે આ વાક્ય ક્યારે લખ્યું હતું, કેટલી મિનિટનો સ્વાધ્યાય થયું ત્યારે. એક મેં સવારે વાક્ય કીધું હતું, બહુ સરસ, બહુ મસ્ત વાક્ય હતું. કોઈને ખોટું લાગશે એની તો આપણને ચિંતા છે, પણ સ્વાધ્યાય વગેરેમાં આપણે ન જઈએ તો આપણું ખોટું થશે એની આપણને કેટલી ચિંતા છે. નહીં જરાય છે કે નહીં ભૂપતભાઈ, એ તો પછીની વાત છે. આપણે મૂળ સિદ્ધાંત, ઉઠમણામાં નહીં જાશું તો ખોટું લાગશે, રિસેપ્શનમાં નહીં જઈએ તો ખોટું લાગશે, મોઢું તો બતાવવા જવું જ પડે. લોક વ્યવહારમાં તમે જુઓ, તમારે ઘરે હમણાં લાઈન લાગતી હોય લોકોની, તો કોઈ 2 દિવસ પછી, કોઈ 4 દિવસ પછી, કોઈ 6 દિવસ પછી આવે, પછી પહેલાં તો ખુલાસો આપે. કેવો ખુલાસો આપે? જો ને સવારે કામ, સાંજે કામ, 2 દીથી વિચાર કરતા હતા ખબર અંતર કાઢવા,
આમસ્તે મને કાલે ખબર પડી. ખુલાસો માગ્યું છે તમારી પાસેથી? માગ્યું નથી ને? શેના માટે આપો છો દામજીભાઈ? નહીં નહીં નહીં, ખુલાસો માટે આપો છો ક્યાંક ખોટું ન લાગી જાય સામેવાળાને. એ લોક સંજ્ઞાને લીધે, લોક વ્યવહારને લીધે ખોટું ન લાગી જાય. અહીંયા જ્ઞાનીઓ એમ કહે છે તને લૌકિક વ્યવહારની બાબતમાં ક્યાંક ખોટું ન લાગી જાય એટલે તારે પહોંચવાનું જ છે હર હાલમાં. પણ હું સ્વાધ્યાયમાં નહીં પહોંચું, સત્સંગમાં નહીં પહોંચું, આત્મકલ્યાણના અનુષ્ઠાનમાં નહીં પહોંચું તો મારું ખોટું થશે એની ક્યાં ચિંતા છે? બોલો, ખ્યાલમાં આવે છે? જીવોના લક્ષણ, જીવના નહીં, એક જીવની વાત નથી કરતા અહીંયા, કેમ કે બધા જીવોની વાત ચાલે છે ને. મૂળ સિદ્ધાંત શું હતો? બધા ભગવાન છે અને બધા ભગવાન થાઓ. પ્રાણી માત્રની વાત છે, ચારે ગતિઓના જીવોની વાત છે, ત્રિકાળવર્તી અનંતાનંત બધા જીવોની વાત છે. આ માત્ર સિદ્ધોની વાત નથી, માત્ર સંસારીની વાત નથી. મીનાબેન, મેં 2 મિનિટ પહેલાં ખબર શું કીધું? નથી કોઈ સિદ્ધ, નથી કોઈ સંસારી, નથી કોઈ માણસ, નથી કોઈ સ્ત્રી, નથી કોઈ પુરુષ. આ પર્યાય ભેદો છે, પર્યાયના ભેષ છે. ખ્યાલમાં આવ્યો? ચૈતન્ય પ્રાણને ધરનારા તે બધા પ્રાણી. આપણને પ્રાણી શબ્દ સાંભળીએ એટલે 4 પગી ઢોર જ યાદ આવે. અરે મનુષ્ય પણ પ્રાણી છે. પ્રાણને ધરે તે પ્રાણી, આ વ્યાખ્યા છે, ખરેખર આ વ્યાખ્યા છે. પ્રાણને જે ધરે તે પ્રાણી. બાકી નિષ્પ્રાણ થયા બાદ કોણ કહે એને પ્રાણી? એને તો મળદું કહે પછી તો જીવોના લક્ષણ દર્શન અને જ્ઞાન જિનેન્દ્ર ભગવંતોએ કહ્યું છે. તેમાં ભેદ નહીં કર. આના પાછળનું કારણ શું છે ખબર? કેમ કે ભેદ કરીશ તો આ સારું અને આ ખરાબ, આ તારું અને આ મારું, રાગ દ્વેષ ઇષ્ટાનિષ્ટ બુદ્ધિ એમાં થયા વિના નહીં જ રહે. રાજુભાઈ, તમારી સામેની શેરીમાં મોબાઈલની દુકાન છે અને દૂધની ડેરી પણ છે. ઘરેથી કીધું છે કે 1 લીટર દૂધ લઈ આવો. તમે દૂધ લેવા ગયા, બીજી કોઈ દુકાન છે જ નહીં, તમને કોઈ ઓપ્શન જ નથી. સીધા તમે ક્યાં પહોંચવાના છો? દૂધની ડેરીએ. હવે મોબાઈલ સસ્તા કે મોબાઈલ મોંઘા? નવી મોબાઈલની દુકાન ખુલી કે દુકાન બંધ થઈ ગઈ? વિચાર આવે? એ ભલે ને 50 દુકાનોની વચ્ચેથી પસાર તો થઈ જઈએ, પણ દૃષ્ટિનો વિષય તો કેવળ અને કેવળ પંચનાથ દૂધ ડેરી. પોઈન્ટ સમજાય છે? અને દૂધની ડેરીમાં પણ દુનિયાભરનું બધું વેચાતું હોય. માખણે વેચાય, છાશે વેચાય, પણ આપણે ઘરેથી ઓર્ડર શું આપ્યું છે? આપણે તો 1 લીટર દૂધ લેવાનું. તમે જુઓ કેવો આમ દૃષ્ટિ કેવી પાકી હોય છે, આપણે જ્ઞાન કેટલું ચોખ્ખું હોય છે. એમ અહીંયા કહે છે જીવ માત્રનો લક્ષણ દર્શન અને જ્ઞાન કયું છે? હે જગતના જીવો, તમે ભેદ નહીં કરો. ज्ञान दर्शन लक्षण में पाया, जिसमें जानन हार जनाया, आत्मा ऐसा ही है. जो આ અધ્યાત્મ જ્ઞાન દર્શન લક્ષણ મેં પાયા, આ 98 નંબરની ગાથા. હવે એમાંનો સમયસાર કાઢવાનો કેવી રીતે? જિસમે જાનન હાર જણાયા, એ સમયસાર. અને બસ એને બાત ભરો, આત્મા એસા હી હૈ. એટલે હું ભગવાન આત્મા એવો જ છું. કેવું ગજબનું છે! લક્ષણને જાણ્યા, લક્ષ્ય હાથમાં આવવો જોઈએ. એક બીજી વાત,
આવતીકાલનો પ્રવચન અપૂર્વ પ્રવચન, અઘરામાં અઘરું પ્રવચન છે. અઘરામાં અઘરું એટલે આવતીકાલના વ્યાખ્યાનમાં જે અપેક્ષા આવવાની છે આપણે કોઈ દી અપેક્ષા એ સાંભળી જ નથી. લક્ષણ અને લક્ષ, ધ્યેયભૂત ત્રિકાળ ધ્રુવ ભગવાન આત્મા એ લક્ષ, અને ત્રિકાળ દર્શન, ત્રિકાળ જ્ઞાન, બસ જ્ઞાન 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 જ્ઞાન, કેવળ જ્ઞાન. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપરે જ્ઞાન, કેવળ જ્ઞાન વાળો કેવળ જ્ઞાન નહીં. આ ગાથામાં જ એક વાત આવી છે કે એ જે અમે દર્શન અને જ્ઞાનના ભેદો કયા, લક્ષણો કયા, એ જીવોમાં તું ભેદ નહીં કર. પછી એક મસ્ત વાત કરી, જો તારા મનમાં જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થયો હોય તો હે શિષ્ય તું સૌને સમાન જાણ. એનો અર્થ જ થયો કે જેના હૃદયમાં જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય ન હોય એ સૌને જુદું જુદું જાણે છે. સીધો એનો એંગલ ને બીજો, જેને જ્ઞાનરૂપી સૂર્ય ઉદિત પામેલો છે, ઉદય થયેલો છે, એ કોઈનામાં ભેદ કરતો નથી. અને જેને હજી જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય નથી થયો એ ભેદ કર્યા વિના રહેતો નથી. બોલો, આ અલ્પજ્ઞ છે અને આ પૂર્ણજ્ઞ છે. એક વાત કરું, સર્વજ્ઞ એવો ભેદ એ આત્મામાં નથી. અલ્પજ્ઞ અને સર્વજ્ઞ પર્યાયના ભેસ છે. જ્ઞ એ જ્ઞાયકનો ભેસ છે. આપણે વચનામૃતમાં લીધેલું, જો યાદ આવ્યું મને, હા, વચનામૃતમાં સરસ મજાનો બોલ, બહુ અપૂર્વ બોલ, જેની ચર્ચા 105 નંબરનો બોલ છે વચનામૃતમાં. આત્મા એ તો ત્રિકાળ એક જ્ઞાયકપણાનો જ વેશ પરમાર્થે ધારણ કરેલો છે. મતિ જ્ઞાનવાળો એ વેશ જ નથી, એ વેશ આત્માએ ધારણ કરેલો જ નથી. તો મતિ જ્ઞાન એ અલ્પ જ્ઞાનવાળો છે. એ અલ્પ જ્ઞાનવાળો વેશ તો આત્માને છે જ નહીં, પણ પર્યાયે પ્રગટ થનાર કેવળ જ્ઞાન જે પૂર્ણ, એ આત્માએ કોઈ દી ધારણ નથી કર્યો. શું કીધું મીનાબેન? કેવળ જ્ઞાન તો પૂર્ણ પર્યાય ને. કહે છે કે નહીં, અહીંયા કહે છે કે આત્માએ ધારણ કર્યો જ નથી, કેમ કે પર્યાયના ભેષ માત્રથી ન્યારો નિરાળો જ્ઞાયક ભાવ છે. કેમ કે જ્ઞાનથી રચાયેલો છે. ખરેખર તો જ્ઞાનથી રચાયેલો છે એમ કહેવો એ વ્યવહાર છે. એ પોતે જ્ઞાન પિંડ છે, જ્ઞાન પિંડ જ છે. આજે એક લાલચંદભાઈની મેં ચર્ચા સાંભળી 69-70મી ગાથા ઉપર, કર્તા કર્મ અધિકારની ગાથા, 46મો કળશ. કળશ પહેલાં જે 10-15 મિનિટ ચર્ચા આવી, એટલી સરસ ચર્ચા આવી. આત્મા પરને જાણે છે, આત્મા પરને કરે છે, એ તો બહુ દુનિયાદારીનો વ્યવહાર છે. આત્મા પરને જાણે છે એ બહારનો વ્યવહાર છે. આત્મા આત્માને જાણે છે એવોય વ્યવહાર ક્યાં છે? કેમ કે આત્મામાં વ્યવહાર નથી, તો આત્મા આત્માને જાણે એવો વ્યવહાર ક્યાંથી આવે? એવું બોલ્યા. શું કીધું? આત્મામાં વ્યવહાર જ નથી, તો કયો વ્યવહાર તમે આત્મામાં ઘુસેડશો? આત્મા આત્માને જાણે, જ્ઞાન જ્ઞાનને જાણે, જ્ઞાન જ્ઞાનને જાણે એવો એ વ્યવહાર કાઢી નાખો તો રાખવું શું? જ્ઞાન તે જ્ઞાન છે, આત્મા તે આત્મા છે, આત્મા તે જ્ઞાન છે. કરનાર જાણે નહીં, જાણનાર કરે નહીં. આજના પ્રવચનમાં એક વાત આવી, અચ્છા બસ જાણવાનું જ, બીજું કાંઈ નહીં કરવાનું? તો ગુરુદેવસિંહ બોલ્યા કે જાણવાનું એ કરવું નથી.
જાણવાનું એ કરવું નથી, એવું બોલ્યા. જોરદાર. કેમ કે એ કર્તવ્ય છે ને. શું કર્તવ્ય? કાંઈ નહીં કરતા જાણ્યા કરવું એ મોટામાં મોટું કર્તવ્ય છે. પણ દુનિયાભરનું ઉઠાફટક કરનારને એ કામ જેવું લાગતું જ નથી. નકામા બની રહેવું એ કામ છે. સિદ્ધચક્ર મંડળ વિધાનમાં સિદ્ધ ભગવંતોને એક વિશેષણ છે, નિકમ્મા. સિદ્ધ ભગવાન કેવા છે? નિકમ્મા. નિકમ્મા એટલે કોઈ કામ જ નથી. નહીં ઓલું નકામા, ગુજરાતી વાળો નકામા નહીં, એના જેવો કામ નથી. સુનિશ્ચિત કામને લઈને બેઠા છે એવા નિકમ્મા. વિષય કશાયના, જગતના, રાગ દ્વેષના, ભવના કોઈ કામ નથી. સ્વભાવના કામ સિવાય બીજું કામ નથી. એનું નામ નિકમ્મા. આપણને ક્યાં ગમે છે? કોરોનાના કાળમાં 14 દિવસ ઘરે રહેવાનું હોય, મોદીને ગાળાગાળી કરતા, પૂરી નાખ્યા છે, શાક નથી, બક્કલ નથી, હા, કોઈને મળવાનું નહીં. ત્યારે તે દિવસે તો ઘણા લોકો એમ કહેતા, પંડિતજી સ્વાધ્યાય ભવન ખુલે તો સારું, મંદિર ખુલે તો સારું, આપણે સ્વાધ્યાય ચાલુ થાય તો સારું. અને હવે સ્વાધ્યાય ચાલુ થઈ ગયા તો ઘરમાં રહીએ તો સારું. કેવા કાળ આવ્યા તમે વિચાર તો કરો. હા, સવારે મેં કીધું તું, મહાકોડીને અનુભવ માત્ર ચિંતામણી રત્ન મળે, આ પરમ ઔષધિ મળે, એનું સેવન ન કરે, એના અભાગ્યનો મહિમા અમારાથી તો નથી કહી શકાતો. ટોડરમલજી સાહેબ વિચારજો કઈ દિશા તરફ આપણી ગતિ થાય છે. આત્મા એ તો ત્રિકાળ એક જ્ઞાયકપણાનો જ વેશ પરમાર્થે ધારણ કરેલો છે. આ 105મો બોલ વાંચું છું બેનશ્રીના વચનામૃતમાં. જ્ઞાયક તત્વને પરમાર્થે કોઈ પર્યાય વેશ નથી. પકડજો, કઈ ગાથા વાંચીએ છીએ આપણે? 98. તો દર્શન અને જ્ઞાન, એ દર્શન અને જ્ઞાન એ પ્રગટ પર્યાય રૂપ વાળું દર્શન જ્ઞાન નહીં. શું કીધું? ઉપયોગ રૂપ દર્શન જ્ઞાનની વાત નથી કરતા અહીંયા. પર્યાય રૂપ દર્શન જ્ઞાન એ લક્ષણ નથી. એ આવતીકાલે આવશે, હું આજે બતાવીશ. આવતીકાલના પ્રવચનનો પ્રકરણ તમને હમણાં ભણાવીશ. હમણાં બે પાના વાંચીશ. હમણાં એટલી ગજબની વાત છે આવતીકાલના પ્રવચનમાં. જ્ઞાયક તત્વને પરમાર્થે કોઈ પર્યાય વેશ નથી, કોઈ પર્યાય અપેક્ષા નથી. વેશે નથી, અપેક્ષા નથી. બોલો માં એમ કહે છે અહીંયા. અપેક્ષા નથી એટલે, કેમ કે અપેક્ષા હોય તો બોલવામાં આવે, અને બોલો તો કોઈને કોઈ અપેક્ષા આવે. તો અપેક્ષા નથી એટલે એ બારણા જ બંધ કરો, બોલો જ માં. આત્મા, હવે જો થોડોક વિસ્તાર કરે છે, આત્મા મુનિ છે કે કેવળ જ્ઞાની છે કે સિદ્ધ છે, એવી એક પણ પર્યાય અપેક્ષા ખરેખર જ્ઞાયક પદાર્થને નથી. જ્ઞાયક તો જ્ઞાયક જ છે. એ આ 98 નંબરની ગાથા. અને આના પહેલા જે કીધું કે જ્ઞાનમય, જ્ઞાન ભાવે રચાયેલા અનાદિ અનંત અવિનાશી આવા આત્મા. એ 97 નંબરની ગાથા પણ જુઓ, લગોલગ છે, કાઢીને જુઓ આપ સૌ. આજે સવારે જ બધી એની રામાયણની વાત કરી છે આપણે. જીવાહા સકલાહા અપી જ્ઞાનમયા. આ પહેલો વિશેષણ. બધા જીવો જ્ઞાનમય છે. બીજી વાત, જન્મ મરણ વિમુક્તાહા, જન્મ મરણથી વિમુક્ત છે. માત્ર મુક્ત નથી કીધું, વિમુક્ત છે. અને ત્રીજી વાત, જીવ પ્રદેશે સકલાહા સમાહા, આત્મ પ્રદેશોની અપેક્ષાએ બધા જીવ સમાન છે. અને સકલાહા આપી, અને સર્વજીવો કેવા છે? સ્વગુણૈ, પોતાના આત્મગુણોથી એકે, એટલે કેવળ જ્ઞાનાદિ ગુણોથી પણ સમાન છે. સમજાય છે આ 97 નંબરની ગાથા. અને પછી આ 98 નંબરની ગાથામાં કહે છે કે દર્શન જ્ઞાન લક્ષણે
વર્તનારા બધા જીવો છે. હે જગતના જીવો, તમે ભેદ નહીં કરો. એક વાત પૂછું? નસ દબાશે? હા, બોલો. આ ગાદીએ આવીને બેસનારા વિદ્વાન પંડિત કોણ નાના અને કોણ મોટા? અને તમે જો નાના અને મોટાને ભેદ કરો છો તો બોલો, જો ભેદ કરો છો તો પરમાત્મા પ્રકાશકાર કહે છે તમારા જેવા મૂંડ કોઈ નથી. વિદ્વાન હોય છે. સરસ્વતીની જ વાત કરે છે, આત્માની જ વાત કરે છે. કોઈની કોઈ ભાષા, કોઈની કોઈ ભાષા. કોઈ ઝડપથી બોલે, કોઈ ધીમે બોલે, કોઈ હિન્દીમાં બોલે, કોઈ કન્નડમાં બોલે, કોઈ મરાઠીમાં બોલે. વાત તો પરમાર્થની જ કરે છે ને, આત્માની જ કરે છે ને, સુખી થવાની જ વાત કરે છે ને. તો શું કામ વિદ્વાનો વચ્ચે અંતર કરો છો? કેટલો મોટો પાપ કરીએ છીએ, વિચાર કરો. કોઈ દી દુકાનદાર પાસેથી માલ લેવા જઈએ, તું હિન્દુ છે કે મુસલમાન છે, કે જૈન છે કે અજૈન છે, કે મુમુક્ષુ છે કે સોનગઢી છે, કે જયપુરવાળા છો કે ગુજરાતવાળા છો, કોઈ દી પૂછીએ છીએ આપણે એને? નથી પૂછતા. કેમ કે પેટ ભરવાનું છે ને, પાપી પેટનો સવાલ છે. તો તત્વની વાત આવે તો હિન્દી પ્રાંતવાળા વિદ્વાન, ગુજરાતી વિદ્વાન, રાજકોટના વિદ્વાન, નાના વિદ્વાન, મોટા વિદ્વાન. શું કામ ભેદ કરો છો? આ ગાથા કહે છે મીનાબેન. દર્શન જ્ઞાનના લક્ષણે બધા જીવ સમાન છે, બસ એટલું જુઓ, ભેદ નહીં કરો. પણ જે ટીકા લખી છે, ટીકા ગજબની ટીકા છે. અને ઓલી વાત, બીજી લીટીમાંની વાત, તને જો જ્ઞાનરૂપી સૂર્ય ઉદિત થયો હોય તો તું ભેદ નહીં કર, અને તને જો જ્ઞાન નથી તો તું ભેદ કરવાનો જ છે, એમ કહે છે આમાં આચાર્ય. અંધારપટ જો તારા જીવનમાં હોય તો આ સારા, આ નરસા, આ ખરાબ, આવા ભેદો તે કરવાનો જ. પકડાય છે વાત? ચલો હવે મારે 10 જ મિનિટમાં મારી એક બહુ ગજબની વાત પૂરી કરવાની છે. કાઢો આગળ આવતીકાલના પ્રવચનની વાત. 167 167માં પાને જે અપૂર્વ ચર્ચા છે એની હું વાત કરું છું. 169 169માં પાને 167મું પ્રવચન. જો બીજો ફકરો, એમાં મુમુક્ષુ બોલે છે પારિણામિક ભાવ લક્ષણ થયું. એને બોલું કે લક્ષણથી જણાય, પારિણામિક ભાવ લક્ષણ થયું. તો ગુરુદેવશ્રી કહે છે ત્રિકાળી પારિણામિક ભાવ એમાં જે, પહેલાં મને બતાવો તમને બધાને મળ્યું? હું મેક્ઝિમમ વાંચવાનો છું, વ્યાખ્યા નથી કરવાનો. વ્યાખ્યા ગુરુદેવશ્રી કરશે. અને 1.5 થી 2 પાના હું વાંચીશ અત્યારે, એટલે બહુ એકાગ્ર ચિત્તે સાંભળજો કે ત્રિકાળી પારિણામિક ભાવ એમાં જે કેવળ જ્ઞાન, કેવળ દર્શન ત્રિકાળી છે. જો ઓલો લક્ષણમાં આવ્યો ને શબ્દ જ્ઞાન અને દર્શન, કે કેવળ જ્ઞાન, કેવળ દર્શન જે ત્રિકાળી છે એ લક્ષણથી જણાય છે. પ્રગટ જ્ઞાન અને દર્શન પર્યાયવાળી વાત જ નથી અહીંયા. ત્રિકાળનું લક્ષણ ક્ષણિક કેમ હોય? દામજીભાઈને મેં પૂછ્યું કે ઓલા ધનજીભાઈ ક્યાં છે? તો શું કહે ખબર? આજે હું નીકળતી વખતે શેરીમાંથી જોયું હતું કે ઓલા ભગત પેંડાને અમે ઊભા હતા. તો દામજીભાઈ કે ધનજીભાઈ એ આ ભગત પેંડાને અમે ઊભા છે. તો ત્યાં તો ભેંસી ઊભી હોય. વાત સમજો. હા, ખ્યાલમાં આવ્યું? અથવા સોનું ખરીદીને લાવ્યા તમે, ઘરે આવ્યા બાદ માએ પૂછ્યું બેટા આ વીંટી કાંઈ બરોબર નથી, આપણે બદલાવી લાવવું પડશે. હાલ તું કાંઈ વાંધો નહીં, નિશાળે વહી જા, હું બદલાવી લાવીશ. દુકાન કઈ છે બતાવો તો કરો. એ ઓલી દુકાન છે ને એની સામે એક બહુ મોટી સિંગડોવાળી ભેંસ ઊભી હતી. કંઈક સમજાય છે? અરે એ ભેંસ અનાત્મભૂત લક્ષણ છે. કેવી લક્ષણ છે એ? હા, એમ આપણે મીનાબેન પ્રક્ષાલ કરે તે જૈન, ઓહો હો હો, એ ઓલી ભેંસવાળી ભાગવત કથા છે. રાજુભાઈ પ્રક્ષાલ કરે એ જૈન, પૂજા કરે એ જૈન નહીં, એ બધા અનાત્મભૂત લક્ષણો છે.
પ્રજ્ઞા છીણી જેની જાગી પ્રજ્ઞા છેની તેવો જ સાચા જૈની. શું કીધું? શું રિધિ ભાભી, આ લખવા જેવું છે વાક્ય. પંડિતજી કહે ત્યારે લખવાનું. જાગી છે જેની પ્રજ્ઞા છીણી તે જ સાચા જૈની. બુદ્ધિ વગરના જૈની ન હોય દામજીભાઈ, બુદ્ધિવાળા જૈની હોય. જૈન સાહેબ વાળા જૈની નહીં, યશ ખાટનારા. પ્રજ્ઞા છીણી જાગેલી હોવી જોઈએ. જાગી હોય છે જેની પ્રજ્ઞા છેની હોય છે એ સાચા જૈની. દીવો લઈને શોધો આવા જૈનીઓને. અંબાજીને માનતા હોય અને ભૂત ભાવાને માનતા હોય, આવા ક્યાં જૈની હોય? મહાગ્રહિત મિથ્યાત્વી હોય આવા તો. ગુરુદેવને તો કહેતા, હા બધી બાઈઓ તો આમાં માને અને ભાઈઓ બધા શ્વેતાંબરમાં. મુંબઈના પરિવારની બધી વાત નથી કરતા. તો કહે છે જાણે છે પર્યાય પણ એ લક્ષણથી જણાય છે. જેની વાત બાપુ વીતરાગ માર્ગ જીનવરનો માર્ગ અલૌકિક છે. કેમ શેઠને વાર લાગી? આ જો દંડા મારે છે. ગઈકાલે મેં સોનગઢનું પ્રવચન સાંભળ્યું, એમાં તો એક શેઠને એવા વળ્યા, કાં પાનું જડતું નથી, ધ્યાન રાખવું જોઈએ. ગુરુદેવ શ્રીની સભામાં બેસીને તમે પાના ફેરવ પણ ન કરી શકો. એ ગુરુદેવશ્રી જે પાના ઉપર વાંચતા હોય એ લીટી ઉપર બરોબર આંગળી જવી જોઈએ. વળી પાછું કરુણા આપો, શેઠને આપો પુસ્તક. જો આમાં એ કેવો દંડા માર્યા છે. કેમ શેઠને વાર લાગી? કહો શેઠ સમજાય છે, અત્યાર સુધી બધું કાઢ્યું એમ કહે છે. આ જો 5-7 મિનિટ લેટ આવ્યા હોય ને, શેઠને બરાબર વળી લીધું. જો બીજે દિવસે સૌથી પહેલાં ગણધરની જેમ આવીને બેસશે સભામાં. કેમ કે બીજે દિવસે ગુરુદેવશ્રીની ધ્યાનમાં હોય જ. ગઈકાલે વઢ્યા તોય કીધે કુંભાર ગધેડો કામે નહીં જ ચડે, એને બધું ખબર હોય. અનુશાસન એટલે અનુશાસન, એટલે તો કાલે વાત કરી. અનુશાસન પ્રશાસન, આત્મા અનુશાસન તો જોઈએ. જીન શાસનની કદર નથી, જીવનમાં અનુશાસન નથી, પ્રશાસન નથી, તો શેનો આત્મા અનુશાસન? જાઓ હાચા દિગંબર છો, ઘર ભેગા થાઓ. હાચા દિગંબર એટલે ન ઘરના ન ઘાટના, બધેથી ગયા એમ. આત્મા એ વસ્તુ છે, એમાં જ્ઞાન દર્શન બોલો ત્રિકાળી સ્વભાવ છે. હું તમને શું કહું, આ કેવળ હું 2-2.5 પાના જ આજે વારંવાર વાંચું, મને એક જ વિચાર આવ્યા. ત્રિકાળને ત્રિકાળ સ્વભાવથી જણાવે છે. સર્વજ્ઞને અજ્ઞાની જાણે કેવી રીતે? સર્વજ્ઞનો ભાસ સર્વજ્ઞતાથી જ થાય. સર્વજ્ઞનો ભાસ સર્વજ્ઞથી જ થાય, સર્વજ્ઞતાનો ભાસ સર્વજ્ઞતાથી જ થાય. વાત બહુ માર્મિક છે. અહીંયા ત્રિકાળને ત્રિકાળથી જ દર્શાવે છે. સિંહણનું દૂધ કોણ પીવે? સિંહણનું બચ્ચું. એમ ત્રિકાળનું દૂધ કોણ પીવે? ત્રિકાળનું બચ્ચું. સિંહ સાવજ, સિંહ એના બચ્ચા જે સાવજ એ જ પીવે ને. એમ અહીંયા ત્રિકાળ સ્વભાવને પણ ત્રિકાળ જ્ઞાન દર્શન જ પીવે, એ જ લક્ષણ છે. હું તમને એક બીજી વાત કરું કે કાચ અને ડાયમંડ, કાચની ચળકાટ અને ડાયમંડની ચળકાટ એક સરખી હોય? બોલો. કે ઓલી ડાયમંડની, રિયલ ડાયમંડની ચળકાટ બતાવી જ દે છે કે આ ડાયમંડની કરોડોની કિંમત છે. ઓલી કાચની ચળકાટમાં એ આવડત જ નથી. એમ પર્યાય રૂપ દર્શન જ્ઞાન ચેતનામાં
લક્ષભૂત ત્રિકાળ સ્વભાવના લક્ષણ થવાના કોઈ લક્ષણ જ નથી. શું કીધું, શું કહેવા માંગીએ છીએ? જેને તું લક્ષણ બનાવવા માંગે છે એમાં લક્ષણ જ નથી. કાંઈક સમજાય છે, કાંઈક સમજાય છે. હા, ઘણા પ્રશ્નો ઊભા થાય, ઘણી જિજ્ઞાસા ઊભી થાય, એવો પ્રવચન છે આવતીકાલનો. જો પણ એ જ્ઞાન દર્શન લક્ષણ ત્રિકાળી છે તેનાથી જણાય છે એમ કહે છે. આહા હા હા, સૂક્ષ્મ વાત ભાઈ. પરમાત્મ પ્રકાશ દિગંબર સંત જે કેવળીના કેળાય તો એની અધ્યાત્મ વાણી બહુ સૂક્ષ્મ છે. इसलिए अर्थात जिनेन्द्र देव वीतराग सर्वज्ञ परमेश्वर त्रिकाળી જ્ઞાન દર્શન એનું લક્ષણ છે એ નિશ્ચયથી છે. જો વારંવાર ગુરુદેવ શ્રી ઓલો શબ્દ બોલે છે, ત્રિકાળી જ્ઞાન દર્શન એનું લક્ષણ છે એ નિશ્ચયથી છે. ત્રિકાળી જ્ઞાન દર્શન લક્ષણ છે એ ત્રિકાળી છે. જો 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 હવે વળી પાછી વાત, એ ત્રિકાળી છે પણ એનો નિર્ણય કરનારી એ પર્યાય વર્તમાન છે. નિર્ણય કરનાર પર્યાય વર્તમાન, પણ નિર્ણય કરનારી પર્યાય નિર્ણય કરવા માટે ભાતુ લે છે ત્રિકાળીનો. શું સમજાણું? નિર્ણય કરે છે ક્ષણિક, પણ ક્ષણિક પર્યાય ત્રિકાળી પાસેથી ભાતુ લઈને ત્રિકાળીનો નિર્ણય કરે છે. નહીં સમજા? નહીં. એક મગજમાં દાખલો આવે છે. 500 રૂપિયાનો ફુગ્ગો સમજો, મોટો, હાઈ ફાઈ મોટો. હવે એને ખરીદવા માટે 50 રૂપિયા તો જોઈએ, બરોબર? હવે દીકરી પાસે 50 પૈસા છે. હવે એને એ 50 રૂપિયાનો 500 રૂપિયાનો ફુગ્ગો ખરીદવા માટે એની પૂંજી તો કામ નહીં આવે. એ ટેનકી છે 2 વર્ષની, એની પૂંજી તો કામ નહીં આવે. તો એને પૂંજી પાસે હાથ કોની પાસે ફેલાવવો પડશે? બાપ પાસે. એમ પર્યાય પાસે ₹2 રૂપિયાની પૂંજી છે, એ ક્ષણભરની પૂંજી છે, અને એને ત્રિકાળ જ્ઞાયક સ્વભાવ ભાવરૂપી ફુગ્ગાને ખરીદવું છે, બલૂનને ખરીદવું છે. તો એને પાસે અન્નદાતા કોણ છે? કે દ્રવ્ય સ્વભાવ છે. એની પાસેથી ત્રિકાળ ભાતુ એને માગવું પડશે. શું સમજાય છે? સાંગરૂપક અલંકાર સમજાય છે? દીકરી એટલે પર્યાય, ફુગ્ગો એટલે જ્ઞાયક ભાવ, પૂર્ણ સ્વભાવ. ઓલો તો હવાથી ભરેલો છે, આ અનંત ગુણોનો ગોદામ છે. હા, પ્રવચન સારમાં આવે છે, ત્રિકાળ જ્ઞાનને કારણ સ્વરૂપે ગ્રહણ કરો, સામાન્ય જ્ઞાનને કારણ રૂપે ગ્રહણ કરો, તો જ કાર્ય પ્રગટે. કેમ કે કાર્યમાંથી કાર્ય નહીં પ્રગટે. કેમ કે ઓલી પ્રગટ જ્ઞાન દર્શન તો કાર્ય છે, એમાંથી ક્યાંથી કાર્ય આવે? પર્યાયના લક્ષ્ય પર્યાય નહીં પ્રગટ થાય, દ્રવ્ય સ્વભાવના લક્ષ્ય પર્યાય પ્રગટ થાય. એ પર્યાયનું નામ છે દ્રવ્ય દૃષ્ટિ. જો સૂક્ષ્મ વાત છે ભાઈ. પરમાત્મ પ્રકાશ દિગંબર સંત જે કેવળીના કેળાય તો એને અધ્યાત્મ વાણી બહુ સૂક્ષ્મ છે. इसलिए अर्थात जिनेन्द्र देव वीतराग सर्वज्ञ परमेश्वर त्रिकाળી જ્ઞાન દર્શન એનું લક્ષણ છે, એ નિશ્ચયથી છે. ત્રિકાળી જ્ઞાન દર્શન લક્ષણ છે એ ત્રિકાળી છે. જો ત્રિકાળી જ્ઞાન દર્શન લક્ષણ છે એ લક્ષ્ય ત્રિકાળી અને લક્ષણ પણ ત્રિકાળી. આ નવી વાત. લક્ષ્ય પણ તારો ત્રિકાળી અને એનું લક્ષણ પણ ત્રિકાળી, પણ એનો નિર્ણય કરનારી પર્યાય વર્તમાન છે. સમજાણું? કેવળ દર્શન, કેવળ જ્ઞાન, જે ગુણ આત્માનું લક્ષણ, એનું લક્ષણ કોઈ દયાદાન વ્રત ભક્તિ એનું લક્ષણ નથી. આ હા હા હા, જો આ એ જૈન ધર્મ નથી. ભાવ પાહુડ 83 નંબરની ગાથા ગઈકાલે. હા, જિનેન્દ્ર ભગવાનની પૂજા પાઠ એ કોઈ જૈન દર્શન નથી. કેટલી ઊંચી વાત ગઈકાલે ગુરુદેવ શ્રી એ બોલ્યા હતા. જો
અષ્ટપાહુડ, એમાંય 83 નંબરની ગાથા. કેવી ગજબની સંધિ છે. ગુરુદેવશ્રી આ ગાથા યાદ કરી હતી સવારે. પૂજાદિમાં વ્રતમાં જીનોએ પુણ્ય ભાખ્યો શાસને. પૂજામાં વ્રતમાં જિનેન્દ્ર ભગવંતોએ પુણ્ય ભાક્યું છે. પુણ્ય ભાક્યું છે એટલે બંધ તત્વ ભાક્યું છે. બંધ તત્વ ભાક્યું છે એટલે સંસાર તત્વ ભાક્યું છે. ભાભી સાંભળો, ગોતોમાં પુણ્ય ભાક્યું છે એટલે બંધ તત્વ ભાક્યું છે. બંધ તત્વ ભાક્યું છે એટલે સંસાર તત્વ ભાક્યું છે. સંસાર તત્વ ભાક્યું છે એટલે દુઃખોની પરંપરા ભાકી છે. છે ધર્મ ભાખ્યો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામને. મોહ અને ક્ષોભથી વિહીન જે આત્મ પરિણામ છે એને ધર્મ ભાગ્યું છે. આ પ્રવચન સારની 7મી ગાથા. ખ્યાલમાં આવ્યું? કેટલી માર્મિક વાત છે. એના પહેલા 82 નંબરની ગાથા બહુ ગજબની છે. સાંભળો 1 મિનિટ. રત્નો વિશે જમ શ્રેષ્ઠ હીરક. હીરો એટલે ડાયમંડ. તો રત્નોમાં સૌથી શ્રેષ્ઠ કયું રત્ન? કે હીરો એટલે ડાયમંડ. તરુગણે ગોશીર્ષ છે. ઝાડવાઓમાં વૃક્ષોમાં ગોશીર્ષ નામનો ચંદનનો ઝાડવો સૌથી શ્રેષ્ઠ. જીન ધર્મ ભાવી ભવ મથન તેમ શ્રેષ્ઠ છે ધર્મો વિશે. બધા ધર્મોમાં જૈન ધર્મ શ્રેષ્ઠ છે. જેમ વૃક્ષોમાં ગોશીર્ષ, રત્નોમાં હીરો રતન ડાયમંડ, એમ ભાવિ એટલે ભવિષ્યના ભવોને મથનાર એટલે હણનાર ધર્મોમાં કોઈ શ્રેષ્ઠ ધર્મ છે તો જૈન ધર્મ છે. પહેલાં મને એક વાત બતાવો, નક્કી કરો છાતી ઉપર હાથ મૂકીને, આપણને આ જૈન ધર્મનો વારસો મળ્યો એનો આપણને ગૌરવ કેટલો? ત્યાંથી શરૂ કરો, પછી આ દ્રવ્ય ગુણ પર્યાયની બધી વાતો છે. પહેલાં તો આપણને જૈન છીએ એનો જ ગૌરવ નથી. જિનેન્દ્ર ભગવાન મળ્યા છે એનો જ ગૌરવ નથી. તો શું માર્ગમાં આવવાના આપણે? બેડી મળી, છોકરા મળ્યા, હા ધંધો મળ્યો, 5-50 લાખની પૂંજી થઈ, વધીને મંદિરના બાજુમાં મકાન લીધું. રાજુભાઈ એમાં શું છે દાળિયા વળવાના? મકાન વગરના ઓલા શું કહેવાય વાઘરાઓય રહે છે મંદિરના ફૂટપાથ ઉપર. મંદિરના નિકટમાં રહેવાથી કાંઈ નહીં થાય. મન મંદિરમાં રહેલા આત્મ દેવતાના નિકટમાં રહો, એને ખોળે ભરો. યાહી દેહ દેવલ મેં પ્રગટ સ્વરૂપ દેવ તાકી કર મન સેવા કહા દોડે જાત હો. આ દેહરૂપી દેવાલયમાં વિરાજમાન ત્રિકાળ સ્વભાવ સાહેબ, પણ લક્ષણ ત્રિકાળ દર્શન, ત્રિકાળ જ્ઞાન. તારે જે પામવું છે એ ત્રિકાળ, જેના વડે તું પામીશ એ ત્રિકાળ, તું એ ત્રિકાળ, અને જે મળશે એ ત્રિકાળ. તું સુખી થા ત્રિકાળ, દુઃખી ન રહે ત્રિકાળ. આવું ગજબનું છે આ વિષય, બહુ ગંભીર વિષય છે આવતીકાલનો. તો શું કહે છે સમજાણું કે જે ત્રિકાળી જ્ઞાન દર્શન લક્ષણ છે એ ત્રિકાળી છે, પણ એનો નિર્ણય કરનારી પર્યાય વર્તમાન છે. કેવળ દર્શન, કેવળ જ્ઞાન, જે ગુણ આત્માનું લક્ષણ, એનું લક્ષણ કોઈ દયાદાન વ્રત ભક્તિ એનું લક્ષણ નથી. એ તો ઉપાધિ છે, વિકાર છે. ત્રિકાળી ભગવાન આત્મા, એનું ત્રિકાળી જ્ઞાન દર્શન લક્ષણ. એ લક્ષણ દ્વારા એટલે કે ગુણની ધ્રુવતા દ્વારા, આ નવો શબ્દ આવ્યો, ગુણની ધ્રુવતા દ્વારા ગુણીને જાણી શકાય છે. શું ભાષા છે!
ગુણની ધ્રુવતા દ્વારા ગુણીને જાણી શકાય છે. લક્ષણ લક્ષ બેવ આવ્યામાં. આવો માર્ગ છે શેઠ, અત્યારે તો માણસે માર્ગને વીંખી નાખ્યો આખો. જીનવર દેવ પરમેશ્વર અનંત અનંત જીનવરો તીર્થંકરો આમ કહે છે. એક 163 નંબરનું પાનું કાઢો. એક બહુ સરસ વાત આવી છે, હું પહેલાં એ વાંચું. 163 નંબરનું પાનું. નીચેનો ફકરો છે ને 5-6 લીટીનો, એ ફકરો છોડીને એના પહેલાંની 4-5 લીટી. આવું વસ્તુ સ્વરૂપ છે. આહા હા હા, જીનવર સિવાય આ વાત ક્યાંય નથી, એ પણ દિગંબર ધર્મમાં. આવી ગંભીરતા, એક એક શ્લોકમાં ગંભીરતા તો જુઓ, કેટલી ઊંડાણની વાતો, ઊંડો કૂવો અને કેવી રીતે બતાવે છે. ખ્યાલમાં આવ્યો કેવો ગજબનો ઉદ્ગાર છે આ. કૂવો ઊંડો અને એને વળી પાછું કેવી રીતે બતાવે છે. ચલો, પાના નંબર 169, ફરીથી 169, છેલ્લી 2 લીટી જો નીચે પ્રશ્નોત્તર છે. મુમુક્ષુ પૂછે છે, સ્થૂળ જ્ઞાન સૂક્ષ્મનો નિર્ણય કેવી રીતે કરે? શું કીધું? સ્થૂળ જ્ઞાન, જો પૂછનારને કંઈ ઇન્દ્રિય જ્ઞાનની વાત નથી હા પડી. એ તો સ્થૂળ જ્ઞાન, સ્થૂળ એટલે પર્યાયવાળું, પર્યાયવાળું એમ પૂછનારના મગજમાં છે, અને સૂક્ષ્મ એટલે ઓલું દ્રવ્ય સ્વભાવવાળું ત્રિકાળ. હવે આનો અર્થ જો, કરે અંદર પર્યાય, ગુણને પકડે કે આ આત્મા છે. શું કીધું? ગુણને પકડે કે આ આત્મા છે. ગુણને ગુણ છે એમ નહીં પકડે, ગુણને આત્મા છે એમ પકડે. એમ જ્ઞાન દર્શન ત્રિકાળી છે તે આત્મા. ઝીણી વાત, ત્રિકાળી ગુણથી નિર્ણય નથી થતો. જો વળી પાછી નવી વાત આવી, ત્રિકાળી ગુણથી નિર્ણય નથી થતો. નિર્ણય તો પર્યાયમાં થાય છે, પણ પર્યાયનો લક્ષ્ય ક્યાં છે? કે ગજબ વાત છે આવી વાત. ત્રિકાળી જ્ઞાન દર્શન લક્ષણ છે તો ત્રિકાળી છે એ તો ધ્રુવ છે. અહીં મતિ જ્ઞાન આદિ વ્યવહારને તો કાઢી નાખો, એ તો વ્યવહાર, એની તો વાત જ નથી કરતા. અહીંયા વસ્તુ જે વસ્તુ ભગવાન આત્મા, એનો ત્રિકાળી ઉપયોગ, ઉપયોગમાં આવતો ઉપયોગ નહીં, ઉપયોગમાં આવતો ઉપયોગ નહીં. ભગવતભાઈ એક પ્રશ્ન પૂછો, બેંકમાં તમારા નામે 5 કરોડ રૂપિયા છે, તો રોજ તમે 1-1 રૂપિયા બજારમાંથી લાવતા હશો, બેંકમાંથી 1000 રૂપિયા તો કાઢતા હશો, 1 લાખ રૂપિયા કાઢતા હશો. સાહેબ શું કહેવાય, મૂડીને કાંઈ અડાય? શું કે મૂડી જ કહેવાય ને, શું કહેવાય, મૂળ પૂંજી. હા, મૂળ પૂંજી સાહેબ વ્યાજે વટાવાય. ખાવામાં શું આવે? વ્યાજ. અને બેંકમાં હેમ ખેમ મૂડી પડી રહે છે. જાગતો જીવ ઊભો છે એમ પડેલો એફડી સુરક્ષિત છે. કેટલો વિશ્વાસ છે એના ઉપર? હા, અને વટ શેના ઉપરથી મારતા હોય? આ જો 500 રૂપિયા, આ 10,000, વ્યાજની ખાટવાની વાતો છે. મૂળ પૂંજી તો એમનેમ છે. કેમ લોક વ્યવહારમાં કેવો દ્રવ્ય દૃષ્ટિ બધું ચાલે આપણે. હા, અહીંયા વ્યાજે વટાવતી પર્યાય છે. જ્ઞાયક સ્વભાવ, જો વસ્તુ જે વસ્તુ ભગવાન આત્મા, એનો ત્રિકાળી ઉપયોગ, દર્શન જ્ઞાનોપયોગ લક્ષણ છે. ઓગો લક્ષણમ છે ને, તત્વાર સૂત્ર ઉમાસ્વામી ઉપયોગો લક્ષણમ એમ લખેલું છે. 10 લક્ષણી પર્વમાં વંચાય. આજે તત્વાર સૂત્રની પરંપરા છે બધે વાંચવાની, પણ બહારની વ્યવહારની વાતો એકલી તત્વ શું છે એની ખબર ન મળે. અહીંયા તો પરમાત્મા, જે પરમાત્મા જીનવરે કહ્યું તે અહીંયા સંતો કહે છે. હવે સાંભળો, મુમુક્ષુ બોલે છે, નિર્ણય કરનારું જ્ઞાન પોતે લક્ષણ નહીં. થોડોક ઝીણો સવાલ છે. નિર્ણય કરનારું જ્ઞાન પોતે લક્ષણ નહીં. સ્વામીજી બોલ્યા, નિર્ણય કરનારું જ્ઞાન એ લક્ષણ નહીં. શું બોલ્યા?
નિર્ણય કરનારું જ્ઞાન લક્ષણ નહીં. ત્રિકાળી લક્ષણ કેવું છે અહીંયા? મતિ જ્ઞાનને લક્ષણ કહ્યું એ વ્યવહારે કહ્યું. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, વર્તમાન સમ્યક પર્યાય છે, એ તો વ્યવહાર થયો. તો વ્યવહાર કેવી રીતે ત્રિકાળ વસ્તુનો લક્ષણ બને? વર્તમાન પર્યાય છે ને, અને ત્રિકાળી જ્ઞાન દર્શન એ નિશ્ચય થયો. જો વર્તમાન પર્યાય એ વ્યવહાર થયો અને ત્રિકાળી જ્ઞાન દર્શન એ નિશ્ચય થયો. આ હા હા હા, સૂક્ષ્મ છે. થોડું ઘણું ઘણું કહેતા જાય અને એમ બોલતા જાય કે સૂક્ષ્મ છે થોડું. તમે લોકો જો ધ્યાનથી સાંભળતા હોય ને તો આખી રાત નિંદર નહીં આવે, કેમ કે આવતીકાલે આ 12 કલાક પછી આવવાનું છે પ્રવચન. વ્યવહાર નહીંથી મતિ જ્ઞાન આદિ ચક્ષુ આદિ છે, તો પણ નિશ્ચય નહીંથી, એટલે અંદર ધ્રુવમાં લક્ષ્ય કરવાથી જે જ્ઞાન દર્શન ધ્રુવ, તે ધ્રુવનું લક્ષણ છે. જ્ઞાન લક્ષણ જે ધ્રુવ, તે ધ્રુવનું લક્ષણ છે. આત્માનું ઈ લક્ષણ છે, ત્રિકાળી વસ્તુનું ત્રિકાળી લક્ષણ. જો બોલ્યા છે, કાઉન્સમાં લખનારાએ લખ્યું છે, ત્રિકાળી વસ્તુનું લક્ષણ ત્રિકાળી છે. માણજો, આવજો, હા સમજજો. 98 નંબરની ગાથા કહેવાય તો સાવ સિમ્પલ, સાદી લાગે આમ કે જ્ઞાન દર્શન આત્માના લક્ષણ છે, પણ એમાંથી માલ કેવો કાઢ્યું છે જો વિચારજો. ઓમ નમઃ સિદ્ધિ.